નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્ય સફાળે જાગ્યા. કામરેજના ખોલવાડ ખાતે આવેલ તાપી નદીના બ્રિજ પર મંત્રી નિરીક્ષણ કરવા પહોંચ્યા. છેલ્લા 1.5 વર્ષથી તાપીના બ્રિજ પર પેસ્ટ પાન વચ્ચે થયેલા ડેમેજને લઈ થાય છે ટ્રાફિક જામ. નેશનલ હાઈવે દ્વારા બેસ્ટ પાન પર લોખંડની પ્લેટ મૂકી કામ ચલાવવામાં આવી રહ્યું છે. 2 દિવસ પહેલા ચાલુ વરસાદે સ્પાનની આજુબાજુ ખાડા પડી જતા લોખંડની પ્લેટ જોખમી બની હતી. મંત્રીએ બ્રિજ પર જઈ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક બ્રિજ રિપેર કરવા આપી સૂચના.